એ જાગજે રાજલ આજે જરૂર પડી કે આજ અમારા અવસરમાં વધારે કળ કુંવાસી મહેમાન સાધુ સંત ભુવાજી મારા સેવક મારા પરિવાર અઢારે આલમને કે મારે રાજભાઈના રામ રામભાઈ કે આજ અમારા
કે આજકાલ કરતે ભાઈ મારા દીકરાઓ મારા પરિવારને કહું છું, મારા સેવકોને કહું છું ભાઈ કે ભાઈ 18 વર્ષના વાણા વહી ગયા અને આજ તમે કે મારો 18મો ઉત્સવ ઉજવી રહ્યા છો. એક કહેવત છે ને કે કરવું સહેલું છે પણ નિભાવવું બહુ અઘરું છે. કે એક હાથે તાળી પડતી નહીં. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી મક્કમતા અને અમારા દેવના આશીર્વાદ હોય ને તો જ આ ધર્મના મોઢવા નખાય, નકર નખાતા નહીં. તો આજ બેટા જેને પણ ભાઈ અમિત, ગિરીશ, અરવિંદ, ભાઈ હસમુખ દરેકને કહું છું કે જેને પણ આ મારા અવસરમાં બેટા કે કોઈ ધનથી મદદ કરે, કોઈ તનથી કરે, કોઈ ઓગળી ચિંધ્યાનું પુણ્ય કરે ભાઈ, કે જેને જેવું મળે જેવી રીતે કે અમારા અવસરમાં મદદ કરી છે ને એનું કોઈ પણ જગ્યાએ અટકતું છે ને એટલે હાથ ચાલીને લોબો ના કર્યું તો હું રાજભાઈ માતાને ભાઈ આનંદ થશે. તમારા દરેકની આશા, દરેકની મનોકામના કે મારો રોમ પૂરી કરશે. તમે મારા છો ને હું તમારી છું. કે આજ આ વસ્તી કે આ વગડે ભાઈ કે અમે રાતનો મેળો કર્યો છે કે વર્ષો પહેલા કે અહીંયા કોઈને આવવું હોય ને તો બીક લાગતી હતી. આ ઇતિહાસ છે ભાઈ અમિત. પણ કે મેં રાજભાઈ આજ રાતનો મેળો કર્યો છે પણ કે એક હાથે તાળી પડતી નહીં. કે વનથી સિંહ હોય ને સિંહથી વન હોય ભાઈ, બરાબર. તમારા બધાના મદદથી, તમારા બધાની મહેનતથી અને અમારા દેવના આશીર્વાદથી કે આજ તમે જોઈ રહ્યા છો કે વગડાની અંદર બેટા તમે જે માગો એ મળે છે. જે માગો એ મળે છે. તો એની માટે બેટા મહેનત તમારે કરવી પડી છે અને મારે મારા રોમ જોડે માગવું પડ્યું છે. તારે ભાઈ અમિત આટલો સુધી પહોંચ્યા છો કે કર્મ કર્યા વગર કોઈ મળતું નહીં. કર્મ તમારે કરવાનું છે. હું તો દરેકને કહું છું કે કોઈ દેવ નાનું નહીં, કોઈ દેવ મોટું નહીં બેટા. આ તો જેવો જેનો ભાવ, જેવી જેની શ્રદ્ધા, જેવો જેનો વિશ્વાસ, જેવી જેની રહેણી, જેવી જેની કહેણી અને દરેક દેવ કે નીતિ ને ધર્મ ના છે બેટા. હું તો ગ્રહાણી છું ભાઈ કે ભુવાના બાપની એ નહીં ભાઈ ગિરીશ, અમે દેવ ભુવાના બાપને નહીં, બરાબર. કે 32 લખણા રહે તો ઘડી બરાબર 36 થાય ને એટલે કેળમાંથી ઉતારી દે એવું હું રાજભાઈ માતા કહું છું. તો આજ આ મારી કળકવાસીઓ આવી છે, મહેમાન આવ્યા છે, પરુણ આવ્યા છે, 18 આલમ આવી છે ભાઈ અને મારા દિવે નમ્યા છે. અને નમેલાનું પ્રમાણ કે જગતમાં ના રાખું તો હું રાજભાઈ માતા નહીં. કે આનંદ આનંદના આનંદ થશે ભાઈ. દરેકની આશા, દરેકની મનોકામના મારો રોમ પૂરી કરશે. પણ કહેવત છે ને બેટા કે કર્મ કર્યા વગર કોઈ મળતું નહીં. દરેકને કહું છું બેટા તમે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. જોડે જોડે કર્મ તો ભાઈ અમિત કરવું પડે, બરાબર. કે ફૂલ છોડ હોય બેટા એને વાઈને તમે ભૂલી જાઓ ને તો આજ નહીં તો કાલ હુકાઈએ જાય, બરાબર. તો દેવની એ વાત એવી છે બેટા કે તમારે શ્રદ્ધા રાખવી પડે, તમારા વિશ્વાસ રાખવો પડે, એની રેણીને એની કેણીમાં રહેવું પડે બેટા. અને રેણી કેણીના દેવ છે. અને દરેકને કહું છું કે હુંથી હરી વેગળા હોય, મનુષ્યથી કોઈ થતું નહીં. તમે મનુષ્ય જ કહે કે ભાઈ ધાર્યું ધણીનું થાય, વાત સાચી ને. એટલે તમારે કે હું પણ આવ્યું ને હુંથી હરી વેગળા હોય, મેં કર્યું નહીં, મારા રોમે કર્યું બેટા. અને આ ભાવથી તમે ચાલશો ને આ તો કળયુગ છે ભાઈ ગિરીશ, ભાઈ અરવિંદ, ભાઈ અમિત, હસમુખ. કે કળયુગની અંદર મનુષ્ય બે મોઢાળું છે, તારા મોઢે તારું ને બીજાના મોઢે બીજાનું. પણ જે દેવના હશે એના ઘરનો ઉમરો કે કળયુગ નહીં અંડોળે એવું હું રાજભાઈ માતા કહું છું. કે આજથી આ મારી દીકરીએ કે આ મારું વિજાપુરા ગભરાયું છે કે નહીં મારા આશીર્વાદ છે બેટા. આ તો
કે આ મારી જગ્યા ઉપર બેટા જેની જેની આઈને મારા ગુણગાન ગાયા છે ઇતિહાસ છે. હું નહીં કહેતી, જગત કહે છે કે અહીંયા ગાવા માટે તો 24/4 કહો ને એટલે જગતનો કોઈ કલાકાર બાકી નહીં હોય ને કે ખબર નહીં હોય કે 24/4 એટલે વિજાપુરડા. એવું જગતમાં નોમું મેં રાજભાઈએ રાખ્યું છે ભાઈ. અને આજ મારી દીકરીએ મારા ગુણગાન ગાયા છે, તમને બધાને આનંદ કરાયો છે ને, તો એનું પરિણામ મારો રોમ રાખશે એવા મારા આશીર્વાદ છે. હે અને આનંદ થશે, દરેકની જય થશે ભાઈ. અમિત કે જેવું કરશો એવું પામશો. હે કે દેવ જબરા નહીં ભાઈ, એનો દીવો જબરો છે. એના દીવાના હાચવજો. અને જેને દીવાના હાચવ્યો છે ને ભાઈ, એને દેવે હાચવ્યા છે. હે તો મારે તો એટલું જ કહેવાનું છે કે આજ જેને પણ કે મારા દીવાના દર્શન કર્યા છે બેટા, અને મનમાં ધારીને જશે, અને એની કોઈ ઓરતો અધૂરો હશે તો એની કુળદેવીની સાક્ષી જો પૂરો ના કરું તો હું રાજભાઈ માતાને બેટા આનંદ થશે બેટા. મારા દુઃખની વેળાએ જો તું હાથ ના ઝાલો, આ દુઃખની વેળાએ જો તું હાથ ના ઝાલો, આ દુનિયા મનો હેડવાનો માર્ગ નાયાલો. ખરા ખરી ના ટોળે જો તું હાથ ના ઝાલો, ખરા ખરી ના ટોળે જો તું હાથ ના ઝાલો, આ દુનિયા મને હેડવાનો માર્ગ નાયાલો. આ દુનિયા મને હેડવાનો માર્ગ નાયાલો. ભાઈ કે જગતમાં ઇતિહાસ છે કે દેવ જેને જેને મળ્યું ને દુઃખની વેળાએ મળ્યું છે ભાઈ. કે સુખમાં કોઈને દેવ મળ્યું એવું અભળ્યું નહીં હોય. હે કે દુઃખમાં મળ્યું છે. કે હું એ આ મારા ગયડાઓની પુનેય છે, મારા વડવાઓની પુનેય છે કે અન્નન દોતને વેર હતું ને તારે હું મળી હતી ભાઈ. હે અને આ મારા દીકરાઓને મારા પરિવારે હાચવી છે, એનું અજવાળું તમે આ જગત જોઈ રહ્યું છે બેટા. હે કે મારે એક મોહનભાઈ ના રામ રામભાઈ નૈના ભાઈ અંકોલ ભાર્ગવ કે હું એક ચૂડાવાળી માતા આવી ભાઈ. મારા રામ રામ હસમુખ, અરવિંદ, ગિરીશ, અમિત કે હું એક તણખલા જેવો દેવ છું ભાઈ. હું મોહનભાઈ ચૂડેલા માતા છું ભાઈ. અને આજ ભાઈ આ મારા વગડામાં જાકમ જોડ જોઈને મને આનંદ થયો એટલે હું રંબા ઈશું ભાઈ. હસમુખ કે વર્તો કર્યો છે, જો પૂરો ના કરું તો હું ચૂડાવાળી માતાને ભાઈ આનંદ આનંદ ન રાખ. તમારો માન, તમારો મોભો, તમારી મર્યાદા, તમારી આબરૂ, તમારી ઇજ્જત ના હાચવું તો હું ચૂડાવાળી માતા નહીં ભાઈ. દરેકની જય થશે એવું મારો રોમ કહે છે બેટા. કે આજ આ તમે મને ફૂલ આલે છે ભાઈ, અક્ષય ફૂલ આપ્યું છે, તો અક્ષયના ઘેરે કે એક ઓરતો પડ્યો છે. અને આજ વગર માગે હું ચૂડાવાળી માતા કહું છું ભાઈ. એનો અર્થો જો પૂરો કરી ના ઘેર ફૂલ ના આલું તો હું વગડાની ચૂંટણી લઈ ભાઈ. અમે જબરા નથી, અમારા ઘેર બેઠી જબરી, જબરા નથી અમારા ઘેર બેઠી જબરી, દેવી દેવી અમે રાખી છે હગરી. ખાટલે આઈ
હસમુખ આનંદ થશે. ભાઈ અરવિંદ ગીત સમિત કે હું તો તમારા જેવા સેવકોની માતા છું ભાઈ, કે આજ તમે મારી હોમ જોઈ રહ્યા છો, હું તમારી હોમ જોઈ રહી છું. હે તમે મારા છો ને હું તમારી છું. તમે મને જેટલા વાલા છો એનાથી ભાઈ, પણ એક જ વાત કે હું તો દરેકને કહું છું બેટા, કે કર્મ કર્યા વગર વારે ઘડીએ હું કહું છું કે કંઈ મળતું નહીં. પછી એમાં દેવનો ઓક ના હોય ભાઈ, કર્મ તો કરવું પડે ભાઈ. હસમુખ કે તમે મને કોમ ભળાયું છે ને, દેવના આશીર્વાદ હોય બેટા. દેવ સાચો રસ્તો બતાવો, કોઈ ચમત્કાર કરવાનું કામ દેવનું નહીં. અમે દેવ કહીએ ભાઈ, અમે ઉત્તર ના જતો પણ દક્ષિણ જજી, એ દેવ અમે કહીએ ભાઈ. ગિરીશ ભાઈ, અરવિંદ, હસમુખ, પણ તમે મને ભળાયું છે, તમારો સમય હશે અને મને જસ લખ્યો હશે. હે તો કે 12 મહિને થતું હશે તો 6 મહિને કરે, 6 મહિને અમિત થતું છે તો 3 મહિને કરે, 3 મહિને થતું હશે ને ભાઈ તો મહિને કરે, મહિને થતું હશે ભાઈ અરવિંદ તો 15 દાડે કરે, 15 દાડે થતું હશે તો અઠવાડિયે કરે, અને અઠવાડિયે થતું હશે ને ભાઈ તો 8 કલાકે કરે. અને પૂરું કરીને ભાઈ હસમુખ ના લાવ ને તમે વગડાડી. આ દુનિયા કરે એવું કરવાનું નથી, આ દુનિયા કરે એવું કરવાનું નથી. તારે મારે સુવારું લેવાનું નથી. એ નથી હાચવ્યા અમે દોલત કે સિક્કા, હાચવ્યા છે તારા દેવના દીવા. એ નથી હાચવ્યા અમે દોલત કે સિક્કા, હાચવ્યા છે તારા દેવના દીવા. હવે જુદા પડવાના લેખ લખવાના નથી, જુદા પડવાના લેખ લખવાના નથી. તારે મારે જુદા પડવાનું નથી. એ દેવી તારે મારે સુવારું લેવાનું નથી. ભાઈ કે તમે મારા અવસરમાં આવ્યા છો તો આયેલા બેહેલાનું પ્રમાણ મારો રોમ રાખશે ભાઈ, કે દરેકની જય થશે. હવાયા કરી અને ઘરે મૂકવાના આવું ને તો મોરાજભાઈ માતાને ભાઈ હે આનંદ થશે, દરેકની જય થશે. અને આયેલા બેહેલાનું પ્રમાણ મારો રોમ રાખશે ભાઈ. તો દરેકની જે આયા છે એને મજા, ઘેર છે એને મજા. બોલો બોલો શું કહે બેટા? બોલો બેટા. જો બેટા કે હું કોઈનું ખરાબ નહીં કરતી, પણ આજ તું મને ભળાયું, હું મારા રોમને ભળાવું ભાઈ. ભાઈ અમે ઉઘરાણી તમારી, પૈસા મારા લાવવાના. હે ભાઈ અમે
કે સદબુદ્ધિ આપતો મને આવડશે, કે સદબુદ્ધિ આપીને દૂધે ધોઈને જો પાછા ના લાવું ને તો મોગડાની માતા નહીં ભાઈ. આજે જોવાવાળા જોતા રહી છે, ભણવાવાળા ભણતા રહી છે, જોવાવાળા જોતા રહી છે, ભણવાવાળા ભણતા. વાહરે મારી રાજલ તે તો આ ભલે અડાડે. ઓ વાહરે મારી રાજલ સિંગોતર આ ભલે અડાડે. બોલો બેટા ભાઈ અમિત, કે હવે તારે ઊંઘવાનું તારે ને જાગવાનું મારે ભાઈ હસમુખ, કે તમે મને વળાયું છે. ઊંઘવાનું તમારે ને જાગવાનું મારે, હે કે એવી સદબુદ્ધિ આલી અને દૂધે ધોઈને પાછા લાવી એવું હું માતા બોલીશું ભાઈ. હે અને આજ બોલેલાનું પ્રમાણ કે જગતમાં ના રાખું તો મોરારજીભાઈ માતા નહીં ભાઈ. હે આનંદ થશે ભાઈ અમિત. અને હોમા પગલે કે ભાઈ અમિત આવું હતું ને નતો હાલતો ને હવે આપું તો મોન છે કે રાજભાઈ માતા બોલે ભાઈ. પૂરું કરી દઈએ બેટા, મારા આશીર્વાદ છે તો દરેકની જય થશે ભાઈ હસમુખ. આનંદ થશે, અરગ થશે અરવિંદ. આયેલા બેહેલાનું પ્રમાણ મારો રોમ રાખશે. આયા એને મજા, ઘેર છે એને મજા, અને આઈને મારા દર્શન કરીને જ્યાં એને મજા ભાઈ. હે કે સમયથી મોટું જગતમાં કોઈ નહીં. અત્યારે સમયની કિંમત માણસના હવે સમજણી છે, હવે સમજણી ભાઈ. પહેલાં સમયની કિંમત નથી પણ હવે સમયની કિંમત સમજાણી છે. ગમે તેને પૂછો, તમે અમિતને પૂછો કે મને સમય નહીં મારે વાઈ જવાનું. હા ગિરીશને પૂછો કે મને સમય નહીં મારે વાઈ જવાનું. હે પહેલાં બધાની જોડે સમય હતો ને બધું હતું, પણ હવે સમય કોઈની જોડે છે નહીં. બરાબર, એટલે એટલામાં સમજી જજો હું રાજભાઈ માતા બોલો ભાઈ. હે કે આનંદ થશે, દરેકની જય થશે. મારો રામ દરેકની આશા, દરેકની મનોકામના પૂરી કરશે એવા મારા આશીર્વાદ. અને આજ તમે મારા દર્શન કર્યા છે કે 24/4/25 કે આવતી 24/4/26 સુધી તમારા નખમય દુઃખ નહીં રહેવા મારા રાજભાઈના આશીર્વાદ. ડોક્ટર સુટી રે પડેલા, અમે જરૂર રે રડેલા. ડોક્ટર સુટી રે પડેલા, અમે જરૂર રે રડેલા. નહીં બંધાયું ડોક્ટર કે તારે મારી દીકરી આજ ગીત ગાઈ કે ડોક્ટર છૂટી પડેલા ભાઈ. એવા જીવતા જાગતા દાખલા મેં રાજલે ઘણા કર્યા છે. એક તો અમારો દીકરો અરવિંદ બેઠો ભાઈ, ડોક્ટરે ના પાડી હતી કે ઓના ઘેર પારણું નહીં બંધાય, પણ 20 વર્ષે દીકરો આલ્યો ને અહીંયા ચોક ફરતો હશે આજે. હે એટલે દેવ કરે એવું જગતમાં કોઈ નહીં કરતું, પણ તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી મક્કમતા. હે કે કસોટી કોની થાય ભાઈ? મહેનત કરો, પરીક્ષા આપો, એની જ કસોટી થાય. પરીક્ષા ભણ નહીં, ચોય જાય નહીં, તેની કોઈ કસોટી કરતું નહીં. તમે દેવને પૂછશો તો દુઃખ જરૂર આવશે. આ હું કહું સાંભળજો બેટા, દેવને માનશો તો દુઃખ જરૂર આવશે. ચમ દુઃખ હાલ છે ભાઈ? ગિરીશ, હસમુખ, ભાઈ અરવિંદ, અમિત, તમને તપાવવા માટે,
તમને જોવા માટે. તમે કેટલામ છો ખબર પડી ને. પછી ઘણા એવું કે પેલો તો માતાને માનતો હોય નહીં, તો એ તો મજા ફોર્ચ્યુનર લઈને ફરે અરવિંદ. અને અમે તો રાત દાડો ઘંટડી વગાડી અગરબત્તી કરીએ તો કે હોજા કોકની જોડે માગવા પડે. આ બધા ખેલ દેવના હોય. હું રાજભાઈ માતા બોલું બેટા. પણ એની પરીક્ષામાંથી પાર ઉતરો ને એટલે રાજગાદીને તક્યો ના આલું તો હું રાજભાઈ માતા ને બેટા. એટલે દેવના થજો બેટા. તમે એની લાઈને જશો તો કસોટી જરૂર થશે. સતયુગમય થી છે ને કળિયુગમય થાય છે. જેને આ માર્ગે પગ ઝાલ્યો કે નરસિંહ મહેતાની કસોટીથી, મીરાબાઈની થી, હરિચંદ્રની થી, બધાની કસોટી થી ને ભાઈ, ગોરા કુંભારની થી, પણ એમાંથી પાર કોને ઉતાર્યો? દેવે જ ઉતારે ને ભાઈ. એટલે કસોટી તમારી થશે, પણ યાટી ના જતા, છોડી ના દેતા. જે ઝાલ્યું એ છોડતા નહીં કે આમાં તો કોઈ નહીં, પણ એમ જ બધું છે. એ છોડાવવા માટે તમારી કસોટી કરે કે તમે કેટલામ છો. પણ એમાંથી એની પરીક્ષામાંથી પાસ થયા ને તો જગતમાં કોઈ પરીક્ષામાં તમને નપાસ નહીં કરે. અમારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. દુનિયાની દૂરમો દોરી મારી નોમના વધારી, વિજાપુરાની રાજલ તુએ સિધારે ઉગારી. આ વેણ આલે અઢારનું વધાવો આલે ઓગળી, ધાર્યું થાય ધણીનું બીજું કરે રાજલ સિગોત. જો બેટા કે સમયની હંગાત મનુષ્ય બદલાણા છે. અમે દેવ નહીં બદલાણા. ભાઈ વિનોદ કે હું એ જ રાજભાઈ માતા છું ભાઈ. બળદેવ કે ખણોસા કોટડી વાવની અંદર ફૂલા દડા બનનારી હું માતા છું ભાઈ. બહારિયાની અંદર બેટા હવા ગજ બેડો અધર રાખીને બેહનારી હું માતા છું. અને આ જે વગડે બેઠી વિજાપુરાની અંદર બેટા મારો પ્રગટ પરચો છે. કે વિજાપુરા વગડાને ચોરાની અંદર કે પટેલને પટકીને મારીને બેહનારી હું માતા છું. મારો ઇતિહાસ એકવાર જ ગવાય ભાઈ. અને એવો ઇતિહાસ રચી અને હું આ વગડાની અંદર ઝાકમ જોડ કરીને હું રાજભાઈ માતા બેઠી છું. કે સમયની અંગાત મનુષ્ય બદલાશે, પણ મારું વેણ વચન જે પડ્યું છે ને આજે નહીં બદલાય કાલે નહીં બદલાય એવું હું રાજભાઈ માતા કહું છું બેટા. કે જેમ સમય આવશે મારી પેઢીઓ બદલાશે બેટા. એવું તમને કે આભલે ના અડાડું ને તો હું વિજાપુરા વગડાની માતા નહીં ભાઈ. આનંદ થશે, પણ મારા વેણે રહેજો, મારા દોરે રહેજો. હું તો દરેકને કહું છું, પહેલાંય કહેતી હતી ને હાલે કહું છું, તમે મને ગમો છો ને હું તમને ગમું છું. મને ગમે એ તમે કરજો ને તમને ગમે એ હું કરે. હું કહી દઉં કે આ નહીં તો ના, આ નહીં તો ના ભાઈ. પછી આગળ સવાલ ના કરતા કે ચમ ના. તમારા કરતા 2 ચોપડી વધારે હું રાજભાઈ ભણેલી છું. અને મારા વેણે મારા વચ્ચેની રહ્યા ને તો તમને જેને ઓગળી કરી છે એને હવારે જો મોઢામાં ઓગળા ના ખાવ તો હું વિજાપુરા વગડાની માતા નહીં ભાઈ. આનંદ થશે, હરખ થશે. મારું તો વેણની કિંમત છે, તમે મારા ને હું તમારી. તો આજ કાલ કરતા કે આ 18 વર્ષના ભાઈ વણા વાયા છે બરાબર. કે 18 વર્ષ સુધી તમે આ વગડાની અંદર ઝાકમ જોડ કરીને મારા અવસર ઉજવો છો બેટા. કે એક દીકરાનો અવસર કે દીકરીનો અવસર કરવું હોય ને તો ઓખે પોણી આવે ભાઈ. પણ આ 18 અવસર કરવા ભાઈ
અને એ 18 જાતની પબ્લિક આવે, કોઈ જોવાય આવે, કોઈ જોણવાય આવે, કોઈ કેવું છે એમ કરીને આવે. અને એ બધાને હાચવીને હું વગડામાં બેઠી છું. પોચ ઓગળી હરખી હોય નહીં, પણ મારા તો આવો ને એટલે હરખી કરતા મને આવડે છે. બરાબર, તો દરેકની જય થશે, આનંદ થશે. આજ જેને પણ મારા દર્શન કર્યા, મારા દીવાના દર્શન કર્યા અને મનની અંદર ઓળતો લઈને જાય ને જો પૂરો ના કરું તો હું વગડાની વાત નહીં. તારું ધર્મ પકડી બેઠા એનું ધાર્યું માનું કરે. આ તપો બળી અજવાળું તારા દીવાનું જ્યાં પડે. એ ભાયગ સાળી ભોગવે અકર્મી ઓટા મારે. આ કાળ દાદા કોડાયા કરી દીવા તારા ભરે. નીતિ ધર્મ ના નડિયા હોય તું રડે એવા ઘરે. એ ભાયગ સાળી ભોગવે અકર્મી ઓટા મારે. આ ભાયગ સાળી ભોગવે અકર્મી ઓટા મારે. તો દરેકની જય થશે ભાઈ, આનંદ થશે. આજ કે મારો અક્ષર મારા રોમે હુણાનો બનાવી દીધો ભાઈ. હે, મારી દીકરી બોલી કે ભાગ્યમાં હોય તો મળો ભાઈ, ભાગ્યમાં ના હોય ને તો હાથમાં આવેલું જતું રહે છે. બરાબર, પણ આજ તમે મારા છો ને હું તમારી છું. બરાબર, તમે મને ભાળીને આવ્યા છે, મારા દીકરાને કે મારા પરિવારને જોઈને તમે નહીં આવ્યા. હે, મારી હમું જો લમણો કર્યો છે ને તો એ કરેલા લમણાનું ભાઈ જગતમાં પ્રમાણ હું રાજભાઈ રાખે અને આનંદ થશે, હરખ થશે અને દરેકની જય થશે. મારો રોમ તમારા દેવનું હફાળું કરી તમારે જે પણ કાર્ય મને હોપ્યા છે બેટા ભાઈ પૂરા કરે. અરવિંદ એવા મારા આશીર્વાદ છે ભાઈ, ગિરીશ આશીર્વાદ છે. અને તમે જેને જેને પણ ક્યાં મારા મહામૂલા અવસરમાં મદદ કરી છે બેટા, તમે મારા પુઠિયાને મદદ નહીં કરી, મારા પરિવારને મદદ નહીં કરી, પણ મને રાજલને મદદ કરી છે. હે, અને દેવ છે એનું દેવું કોઈ દાડો રાખતી નહીં. હે, તમે મારા નામે 5-25 વાપર્યા છે તો ઓછી કે મૂકી ના જાઉં તો હું રાજભાઈ માતા નહીં બેટા. હે, અને મૂકી જઈએ ભાઈ ગિરીશ. હે, વિનોદ તારા મનનો અડતો હશે ને તો એ પૂરો કરે બેટા. તમે મારા નામથી જો કંઈક આદર્યું છે ને તો આદર્યાનું પ્રમાણ કે જગતમાં હું રાજભાઈ માતા રાખે બેટા. હે, આનંદ આનંદ અરવિંદ થશે ભાઈ, હસમુખ દરેકની જય થશે. અને મારો રોમ કે કાલ સવાર થાય અને સૂર્યનારાયણને મળી અને દરેકના ઘેર હારા સમાચાર લઈને આવ્યો અમારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. એ મારી રાજલ તારું સપનું પૂરું કરશે, એ કરશે. એ મારી રાજલ તારું સપનું પૂરું કરશે. તમારો લાખોમાં વધાર. રેણી ટેણી જોઈને દુનિયા કરશે રે સલામ. તમારી રેણી કેણી જોઈ આ દુનિયા કરશે રે સલામ. ભાઈ વધારે તો કોઈ કહેવું નહીં. દરેકને કહું છું કે દેવની રેણી કેણીમ રહેજો. કે ધૂણવું જરૂરી નહીં, પૂજવું જરૂરી નહીં, પણ હાચવવું જરૂરી છે. તમારા વડવાઓ, તમારા બાપ દાદાઓ, તમારા પૂર્વજો જે લીટી દોરી લીટી લોબી ના થાય કોઈની પણ ટૂંકી ના કરતા. એટલું કહેવા માટે કે હું રાજભાઈ આવીશું ભાઈ. હે, કે ગયડાઓ કે તમારા પૂર્વજો કોઈ ગોડા નતા બેટા, કે દીવો હાચવજો, દીવાનો ધર્મ હાચવજો અને એના થઈને રહેજો. અને વર્ષે દાડે કે 364 દાડા તમને એ હાચવે છે. એક જ દિવસ એવો છે કે દેવની માટે તમારે રજા રાખવી પડે, પણ અત્યારે મનુષ્યનો ટાઈમ નહીં. હમણાં બોલીને હે, આઠમ આવે
એટલે એની પલ્લી કોઈ કરતું હોય, નોમ આવે એટલે કોઈ પલ્લી કરતું હોય, કોઈ નિવેશ કરતું હોય, તો એ મનુષ્યને ભાઈ ગિરીશ ઘેર જવાનો ટાઈમ નહીં. હે કોઈ ટિફિનમાં લઈને જાય ને કોઈ બાજુવાળાને કે કરી દેજે ભાઈ. હે આ ટાઈમ નહીં એટલે જ ને. હે પહેલાં તો ટાઈમ હતો 9 10 દાડા સુધી નવરાત્રિમાં ઘેર આવીને જાતે રોધીને બધું કરીને માને જમાડતા હતા. અત્યારે જમાડે છે પણ એક ખાલી કરવા ખાતર પબ્લિક વસ્તી દુનિયા જગત કરે છે બેટા. કરવા ખાતર જ કરે છે ને કે વડવા એક લીટી દોરી એટલે આપણે કરવું પડે. કોઈ સવારે ટાઈમ મળે તો સવારે જઈને કરી આવે, બપોરે ટાઈમ મળે તો બપોરે જઈને કરી આવે, હોજે ટાઈમ મળે તો હોજે જઈને કરી આવે. પણ ગયડાઓ કોઈ ગોડા નહોતા કે હોજ પડે ને કે વસ્તી અને ભયો ભેગા થઈને માન જમાડતા હતા. એમાં મીઠાશ હતી, એમાં ભાઈચારો હતો ભાઈ. અત્યારે તો મંદિર કરે વસ્તી પબ્લિક ભયો ભેગા થઈને આ વર્ષે આજ મંદિરે પલ્લી ભરી, આવતા વર્ષે પોનિયારે પલ્લી ભરે. વાત સાચી ને? પછી કે દેવ અમારું કોમ કરતું નહીં, ચોઈને કોમ કરે ભાઈ. એ કરે એટલે આ તો બધી શીખવણ બેટા કુના આપવાની? બધા ડાયા જ છે ભાઈ ગિરીશ. હે એટલે મારે તો એટલું જ કહેવાનું કે જે ઝાલ્યું છે ને એ છોડતા નહીં ભાઈ ગિરીશ. એમાં મજા છે બેટા. આજ નહીં તો કાલ ત્યાં શક્તિનો યુગ છે બેટા. કે મારી માટે તો 18 આલમ હરકામું 18 આલમમાં પૂજાવું છું ભાઈ. 18 આલમની માતા છું. હે પણ દેવના હાચવી હોય ને તો મારી આ દીકરીઓના ભાઈ સમાજે હાચવી છે. એમને હાચવી બેટા. દેવને કે બેટા હવા વરહનું છોકરું ધૂણે તો 80 વર્ષનો ડોહો બાગડી ઉતારે. અને બીજી સમાજમાં બીજા મારે કોઈની નિંદા નહીં કરવી, કોઈ કહેવું નહીં ભાઈ. પણ કે બાગડી ઉતારતા ની પગે લાગતે શરમ લાગે છે કે આ તો ગિરીશનો છોકરો મારે ભત્રીજો થાય, મારે પગે ના લગાય. પણ એને નહીં લાગવાની. એના પંડની અંદર જે માતા હોય ને એને પગે લાગવાનું છે. આટલું સમજી જાઉં તો તમારો બેડો પાર થઈ જશે એવું મુરાદભાઈ માતા કહું છો બેટા. હે દેવને તો જે ઝાડવું વાલું લાગે ભાઈ એ ઝાડવે ધૂણવા આવે. એ હવા વર્ષના છોકરાની ધૂણાવને 90 વર્ષની ડોશીને ધૂણાવીની નો માતા કહેવાય. મુરાદભાઈ માતા એ હાથમાં લીધા લો અને ચોખે ચોખ્ખું તો, હાથમાં લીધા લો અને ચોખે ચોખ્ખું તો, વેણ બોલે મારી માતા ખોટું થવારે નહીં દો. પણ ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લઉં. ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લઉં. વેણ બોલે મારી રાજલ ખોટું થવારે નહીં દઉં. એ વેણ બોલે મારી રાજલ ખોટું નહીં થવા દઉં. જય થશે ભાઈ, દરેકની જય થશે, આનંદ થશે. તો મારે તો એટલું જ કહેવાનું કે આયેલા બેહેલાનું પ્રમાણ મારો રોમ રાખશે. દેવના થજો બેટા. વારે ઘડીએ હું કહું છું કે આ કળિયુગ છે બેટા. કળિયુગી તો જન્મ લઈ લીધો છે, પણ જેના ઘેર મેલડી જેવી માતા હશે ભાઈ, સધી જેવી માતા હશે, ચેહર જેવી માતા હશે, ચામુંડા જેવી માતા હશે ભાઈ, અને એના ઘરનો ઉમરો કે કળિયુગ નહીં અંડોળે એવું હું રાજભાઈ માતા કહું છું. હે એટલે દેવ છે બેટા. દેવ તમને મળ્યો છે ને, મળ્યું નહીં ભાઈ ગિરીશ ઓરતો છે, અને નહીં મળી નહીં ઓરતો છે. હે કે ગામડું છોડીને શહેર જ્યાં ને શહેર છોડીને ગામડે દેવ ગોતવા આવ્યા છે. આવ્યા છે ને ભાઈ. એટલે આ શક્તિનો યુગ આવ્યો છે બેટા. એટલે તમને જે પકડાયું છે વડવા હોય કે તમારા ઘયડા હોય કે તમારા પૂર્વજ હોય એ છોડતા નહીં. હે આજ નહીં તો કાલ કે એના સિવાય બીજી કોઈ વાત નહીં એવું હું રાજભાઈ માતા કહું છું બેટા.
અને આનંદ થશે, હરખ થશે, દરેકની જય થશે. મારો રોમ આયેલા બેહેલાનું પ્રમાણ રાખશે કે મારી દીકરી આજ કે મારા નોમના ગુણગાન ગાયા છે ને બેટા, તો તારો ગળાનું સુરમું બને. કોઈ દાડો તારા ગળાના સુરમાં કે કડવાશ નહીં આવે એવું હું રાજબાઈ માતા કહું છું બેટા. અને આજ તું એ મારું વિજાપુડા ગવરાયું છે, મારો વગડો ગવરાયો છે, તો જગતમાં ગવરાય અને તમારા મનનો જે ભાવ પડ્યો છે ને કે એક દાડો કે ભાઈ મુએ જેને જેને આશીર્વાદ આલ્યા છે બેટા, એ મારા રોમે પૂરા કર્યા છે. હે અને આજ તને આશીર્વાદ આપું છું બેટા. તું એ મારો વગડો ગવરાયો છે, મારું વિજાપુડા ગામ ગવરાયું છે ભાઈ. હે તો તારા મનની જે આશા છે કે દરેક કોઈ નવરાત્રિ માટે ઓસ્ટ્રેલિયા જાય, કોઈ કેનેડા જાય, કોઈ અમેરિકા જાય. હે તારે તો અહીં અમેરિકાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, કેનેડા છે. પણ તારો જે ભાવ છે બેટા કે એક દાડો કે કેનેડાની કે ઓસ્ટ્રેલિયાની કે અમેરિકાની એમ્બેસીમાં જઈને સિક્કો ના મરાવું તો હું રાજભાઈ માતાને તું તારે તો તરવું છે, તું મારે તો મરવું છે, તારા કીધું અમારે કરવું છે. આ તારા કારણે આજ નોમનાય મારી, તારા કારણે આજ નોમનાય મારી, તારા સહારે જગ જીતવું છે. એમાં તારા સહારે જગ જીતવું છે. ભાઈ કે તમે મને બળાવો, હું કરું એ હું જાણું, તમે કરો એ તમે જાણો. મનુષ્ય મનુષ્યનું હગું થાય ને દેવ દેવનું હગું થાય. તમે મને બળાવ્યો હતી કોમ હું કરું જ છું, એ મને ખબર હોય કે મેં કર્યું કે નહીં કર્યું એમ. પણ તમે મનુષ્યને કે દેખાડો જોવો કે હું દેખાડાવાળી માતા નહીં ભાઈ. હું પહેલાંય બોલી હતી ને હાલે બોલું છું ને બોલતી રહીએ કે તમે મારા છો ને હું તમારી છું. કે વગર વાકે ઓગળી કરત કડી ના ખાઈ જાઉં તો હું રાજભાઈ માતા નહીં. હું પહેલાંય બોલીને હાલે બોલું હું એની એ જ રાજભાઈ છું કે દિલ્હીના નગરા ઊંધા નાખનારી માતા છું ભાઈ. હે અને એક ભોણિયા ખાતર કે પટેલને પટકીને બેહનારી હું માતા છું ભાઈ. અને આ જ ઇતિહાસ છે ભાઈ કે મારી જોડ તોડી હતી આજે કે 7મી પેઢી જાય કે 8મી પેઢી જાય કે જોડ બે હોય ને તે ગોંચી ના રાખું ને તો હું રાજભાઈ માતા નહીં ભાઈ. કે એવું પ્રમાણ પ્રકટ રાખીને હું આ વગડે બેઠી છું ભાઈ. મારા રોમને લઈને બેઠી છું અને તમે મારા હશો. વગર વખતે તમને કોઈ ઓગળી કરી છે, કોઈને કોઈ સતાયા છે ને તો તમારે નહીં જોવાનું, મારે જોવાનું છે. તમે મારા છો ને હું તમારી છું. હે કે વારે ઘડીએ ઇતિહાસ નહીં રચાતા પણ સમયની અંગાત સમય બદલાય ને તો મને ઇતિહાસ રચતા વાર નહીં લાગે એવું હું માતા છું ભાઈ. હે અને દરેકની જય થશે. તમે તમારું કર્મ કરો, તમારું કર્મ છોડતા નહીં ભાઈ. તમે તમને મેં જે જલાયું છે એ તમારે છોડવાનું નહીં. પણ એ કર્મ કરતા જો કોઈ વાંધાજનક આવશે કે પહેલાં આદુ અનાદિથી તમે જોતા આવ્યા છો કે દાનવોનું દૈતોનો વેર હતું કે અત્યારે સજ દૈતો છે, 2 પગવાળા દૈતો છે. પહેલાં શેકડાવાળા હતા, અત્યારે 2 પગવાળા. માતાને બેહાડે ને તો મનુષ્ય બેહાડે અને માતાને ઉઠાડે ને બેટા તોય મનુષ્ય ઉઠાડે. એટલે એ દૈત જ છે બેટા, બરાબર. અને એનું કર્મ કરશે, તમારે કર્મ કરવાનું છે. કે ખાલી એક વાત કહેતી જો આજ બોલું છું તો ભાઈ ગિરીશ, એક વાત કહેવી બેટા કે આ કર્મની વાત આવી એટલે હું કહું છું બેટા કે કોઈ એક જગ્યાએ એક સાધુ સંત મહંત કે જતા હતા ભાઈ. સાંભળજો ખાલી ભાઈ અમિત કે માં ઉઠીને આવી વાત કરે, આ તમારી સમજણ માટે કહું છું. તમારે કર્મ છોડવાનું નહીં એટલે કહું છું કે હેડતા હેડતા જતા હતા તળાવની અંદર એક વીંછી હતો ભાઈ. અને વીંછી કાઢવા જાય તો એને ડંખ માર્યો. એક વાર કાઢવા જાય તોય માર્યો, બીજી વાર જાય તોય માર્યો, ત્રીજી વાર જાય તોય માર્યો.
પછી ગિરીશ જેવો હસમુખ જેવો જશે કે તને ખબર નહીં પડતી કે તને ડંખ મારે તો કે એનું કરમ ડંખ મારવાનું છે ને મારું કરમ એને બચાવવાનું છે. એટલે આ સમજજો બેટા. હે જેનું જે કરમ હશે ને એ ભોયમાં જશે તોય નહીં ભૂલે. તમે તમારું કર્મ ના છોડતા બેટા. આ દુનિયામાં આવ્યા છો ને તો કંઈક સારું કરીને જજો. હે કાલ તમે હોય કે ના હોય પણ તમારા નામની સુગંધ રહે ને એવું કરીને જજો. મુરાજભાઈ માતા બોલો બેટા. હે અને અમારા જેવા દેવનો સાથ હશે ને બેટા તો જગત દુનિયા તમને યાદ કરશે. ભાઈ ગિરીશ હતો, હસમુખ હતો, અરવિંદ હતો. હે નગર એમ કહે કે એના કરતા આગળ જાય. તમારા કહેવત છે ને ભાઈ. હે અને તમારી કિંમત સ્મશાને થાય. ત્રણ માણસ વાત કરતા હોય ને અહીં તમને સર્ટી મળી જાય કે આ માણસ કેવો હતો બેટા. એટલે સારું કરજો, ભલાઈ લઈને જજો બેટા. મારે તો એટલું જ કહેવાનું છે. આયા છો અને મનુષ્ય અવતાર બેટા કે કેટલી તમારી પુણ્ય હોય ને તાણા મનુષ્ય અવતાર મળશે એને એળે ના જવા દેતા. મારે એટલું જ કહેવાનું છે કે દેવી બેટા 84 લાખ યોનીમાં એક જ એવો મનુષ્ય કે જેને સીધો બનાવ્યો છે ભાઈ. બાકી જે છે ને બધાને આડા બનાયા પણ એ કોઈ દાડો આડા કોઈને નહીં થયા. આપણે આજે સીધો છે ને બધાને આડા થયા છે. વાત સાચી ખોટી? હે એટલે હજુ સમજજો સમય છે બેટા કે આ જીવન હાલ્યું છે મારા રોમે મારા ભગવાને બેટા તો જીવી જોણજો ભાઈ હસમુખ. એવું હું રાજભાઈ માતા કહું છું. અને તમારા જેવા મનુષ્ય છે બેટા, અમારા જેવા દેવનો સાથ હશે ને તો કોઈ દાડો જગતમાં ભાઈ બાપડા બચારા જેવી વાત નહીં આવવા દઉં. એવું હું રાજભાઈ માતા કહું છું કે મારા વેણે રહેજો, મારા વચ્ચેને રહેજો. આનંદ થશે બેટા. ન કહેવત છે ને બેટા કે શેઠની શિકામણ ચોપા સુધી. આજ તમે બેઠા એટલે આમાં કરો છો. આ સ્ટેજથી નેતા ઉતરે એટલે મા કુણ ને મું કુણ. બરાબર દરેકને કહું છું બેટા. એટલે મારે તો કે ગ્રહણ કરજો બેટા. બે કોણ આપ્યા છે ને તો એક કોણ બંધ રાખજો, એનું ગ્રહણ થશે. આટલું તમે જીવનમાં ઉતારશો ને બેટા. નહીં કે કથા સાંભળવા જાય તો કથા વાળો કથા કરે અને અંદર બેઠા એ બીજી કથા ચાલતી હોય. એટલે આજ તમે મારા તેઓ બેઠા છો બેટા, અમારા વગડે બેઠા છો, આ મધરાતે બેઠા છો અને રાજા કરણની વેળા બનવા આવી છે. અને રાજા કરણની વેળા એક રાજભાઈ માતા બોલું છું બેટા. આજ તમે મારા થઈ જાઓ ને તમારી થતા મને વાર નહીં લાગે એવું રાજભાઈ માતા કહું છું બેટા. હે હું કળિયુગની કાળી નાગણી છું, હવા વેતની ટપોરણ નાગણી છું બેટા. તમે મારા થઈ જાઓ તો તમારા થતાં મને વાર નહીં લાગે એવું હું રાજભાઈ માતા કહું છું કે આનંદ થશે, હરખ થશે. આયેલા બેહરાનું પ્રમાણ મારો રામ રાખશે. મારી કળકુવાસી આવી છે, મનનો વર્તો લઈને આવી છે. એના ઘેરે કે દેવ હુજ્યું છે અને જગાડવા ના જવું તો હું રાજભાઈ તારી આગેવાની મોકો ભજવાયા. તારી આગેવાની મોકો ભજવાયા. તું એક ઢેલા માર્ગ અમે જ્યારથી અપનાયા. એ હતા કાચ કેરા કટકા તું એ કોહિનૂર બનાયા. મને તો તમે બધા વાલા છો, હું તમને વાલી છું. હું તમને વાલી ના હોય ને તો આ વગડે આટલા વાગ્યા સુધી બેઠ્યા ના હોય. હે તમે મને વાલા ને હું તમને વાલી છું બેટા. અને આવો નવો ભાવ અને આવીને આવી શ્રદ્ધા અને આવો નવો વિશ્વાસ રાખજો બેટા કે કોઈ દાડો ભૂલા પડ્યા નહીં પણ અમિત પડવાય નહીં દઉં. મારા આશીર્વાદ છે કે દેવ દેવનું હગું થશે અને માણસ માણસનું હગું થશે બેટા. દરેકની જય થશે કે મનની અંદર કોઈ ઓરતો લઈને આવ્યું છે, કોઈ ભાવ લઈને આવ્યું છે, કોઈ શ્રદ્ધા લઈને આવ્યું છે, કોઈ જોવાય આવ્યું છે, કોઈ જોણવાય આવ્યું છે, કોઈ કેવું છે એમ કરીને આવ્યું છે. બરાબર. પણ જેવો જેનો ભાવ હશે, જેવી જેની નાભી છે, જેવું જેનું અંતર હશે, જેવો જેનો ઉમાવો હશે અને એવું મને ભળાઈને જાય અને એના કરતે જો હવાયું પૂરું ના કરું તો હું રાજભાઈ માતા નહીં ભાઈ. બરાબર. આનંદ થશે ભાઈ અને દરેકની જય થશે. મારો રોમ દરેકની આશા
દરેકની મનોકામના પૂરી કરશે. દરેકને કે જેવો જેવો ભાવ છે ભાઈ એવી એવી મારો રોમ તમારા ઘરે બેટા તમારું દેવ હુઈ ગયું છે ને તો કે મનુષ્યનો જેમ હાથ પકડો ને બેટા કે ભાઈ અમિતને કહેજો તો પૂરું થઈ જશે, ગિરીશને કહેજો તો પૂરું થઈ જશે, એમ તમે અમને ભળાયું છે ને તો તમારા દેવનો હાથ પકડી જેટલો સુધી લોબો થશે એટલો પૂરું કરીશું એવા મારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. આનંદ 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 થશે. કોઈ સોણતું નતું સોણી તાંદે કર્યા, કોઈ મોનતું નતું મોની તાંદે કર્યા, કોઈ સોણતું નતું સોણી તાંદે કર્યા, કોઈ મોનતું નતું મોની તાંદે કર્યા. માં મને જ્યારથી મળી તું એ ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. હવારે આલે દેવધારે તો તોર કોણી માથે વાળે. આ રાતે વિચારેલું હવારે આલે દેવધારે તો તોર કોણી માથે વાળે. મારી રાજલમાં જ્યારથી મળી તું એ ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. એ મારી માં મને જ્યારથી મળી તું એ ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. એક દી એકલતાના ઓઢાડતી ના આ સમળે ના આવવું હોય તો ઓઢાડતી ના. કદી એકલતાના ઓઢાડતી ના સમળે ના ઓઢાડતી ના. તારા વગર જીવવું પડે માં જીવાડતી ના. આ જન્મથી મરણ સુધી દુનિયાની હગઈ એના પારે આપણો નાતો કોઈને સમજાશે નહીં. મરણ સુધી દુનિયાની હગઈ એના પાર આપણો નાતો કોઈને સમજાશે નહીં. આ દુનિયાના ભરોહે મને મેલતી ના, આ દુનિયાના ભરોહે મને મેલતી ના. રાજલ વગર જીવવું પડે તો જીવાડતી ના. એ રાજલ વગર જીવવું પડે માં જીવાડતી ના.
આ જગત મોને ના મોને તને મોનવાની લોકો પૂજે ના પૂજે તને પૂજવાની એ લોકો મારતા તા મેળાનો મને માર લોકો મારતા તા મેળાનો મને મારી રાજ ઉપરોણું લેવા મારું આઈ મારી રાજ ભાઈ ઉપરોણું લેવા મારું આઈ રાજલ રાજલ કરતો મારો જીવ જાતો રહેશે આ આયુ જાતો રહેશે એ મારી રાજલ એ મારી રાજલ એ રાજલ રાજલ કરતો મારો રાજલ રાજલ કરતો મારો જીવ જાતો રહેશે આયુ જાતો રહેશે એ મારી રાજલ એ મારી રાજલ એ મારી રાજલ એ મારી રાજલ કોઈને સુખમાં મળી કોઈને દુઃખમાં રે મળી અમને તો માં ખરે તાક રે મળી ભલે બુન અમારા ભાગ એ ભલે મારી રાજભાઈ ભાગ લે પડી વા થીગડા પર થીગડું દુબળી જોઈ ના દેરું જાગ્યું મારા બાપનું મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું દુબળી જોઈ ના દેરું જાગ્યું મારા બાપનું એ ભુવા પડી કરવા જતા કોમરૂ મલકમો
મારી મહામાયા મેલડી તો નસીબે મળે છે મારી મહામાયા મેલડી તો નસીબે મળે છે મળે જેને મેલડી એને કોઈ જો ઘટે છે આ ભૂતિયા બકરા વાળી ભેંત આડું રે ભાળે છે આ ભાળે છે મેલડી ભરવાડી આ દરવાજે દરવાણી વડો કાની મેલડી મારા પાટણ મોજોણી વડો કાની મેલડી મારા પાટણ મોજોણી ઉપકાર ધારો મને અભણને સલાયો માં ઉપકાર ધારો અભણને સલાયો માં ઉપકાર ધારો રાજલે બનાયો આજ જમ
કર્યા સીધા છે ના કરાઈ ગુલામી ના કરવા દીધી વેઠ ના કરવા દીધી નો કરી કર્યા સીધા છે ના કરાઈ ગુલામી ના કરવા દીધી વેઠ આ રોઈ રોઈને અમે રણ ભર્યા રોઈ રોઈને અમે રણ ભર્યા મારી રાજલે રોતા સોના રાખ્યા હે રાજભાઈ મનાયો આજ ચમકતો સિતારો રાજલ માનો દાડો તારા મઢડે આવે મારી નમવા બાળ તારો એ અઠવાડિયામાં એક મારી રાજલ માનો દાડો તારા મઢડે આવે માં નમવા બાળ તારો એ યાદ ત્રાંબાળો ઢોલ ઢબુ કે શરણાયો નાસ આયો રાજલ નો અવસર જાવું મારે કરવા દર્શન આયો રાજલ નો અવસર જાવું મારે કરવા દર્શન એ આજ હરખની હેલી હૈયે હરી નદી હવે દૂર આયો રાજલ નો અવસર જાવું મારે કરવા દર્શન આયો રાજલ નો અવસર જાવું મારે કરવા દર્શન વાળ 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 મારી વેળા તો વાળ 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 મારી વેળા વાળ એ વાળ 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 મારી વેળા વાળ 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 મારી વેળા વાળ તાર 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 મારી પેઢી રે
ટોણે મારો માનો રોજો મારી મછલારીનો રોજો મારી ખમકારીનો રોજો મારી આયમાનો રોજો
હે આજ ત્રાંબાળો આ ઢોલ ડાબુગે અને શરણાયો નાસુ આયો રાજલનો અવસર જાઉં મારે કરવા દર્શન sun